સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન મુદ્દે કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે બોલ્યા કે કલેક્ટર અને મનપા કમિશનરની સૂચના હોય તો જ પોલીસ ડિમોલિશન સ્થળે હોય। અઠાવલે અસરગ્રસ્તોને મદદ કરવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી। સાથે જ વળતર કેવી રીતે આપી શકાય તે મુદ્દે ચર્ચા કરવાની અને ભૂતિયા ડિમોલિશન મુદ્દે મનપા કમિશનર સાથે જરૂરી ચર્ચા કરવાનો દાવો કર્યો। અઠાવલે ડિમોલિશન પહેલા અસરગ્રસ્તો માટે વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ વાત કરી। भाई वहाँ पुलिस बंदोबस्त था और पुलिस बंदोबस्त में वो बिल्डिंग तोड़ दी है। तो रोड में आती थी ऐसा कुछ जो उसमें जानकारी है। तो अगर वहाँ पुलिस गई थी तो इसका मतलब कलेक्टर या महानगर पालिका ने ही उनको भेजा होगा। तो ये भी है, या फिर अगर कोर्ट का कुछ ऑर्डर होगा तो बिल्डर भी डायरेक्ट पुलिस के पास जा सकता है। और ये मेरे पास ऑर्डर है कि भाई ये जगह मेरी है, मुझे डेवलप करना है जगह उसकी। लेकिन बिल्डर ने भी, अगर बिल्डर वहाँ है तो बिल्डर ने वो जो मकान तोड़े हैं उनको मकान देने के बारे में क्या मदद हो सकती है कि उसका भी हम प्रयत्न करेगी।